સ્વાધ્યાયમાં દાખલા નંબર 11 3.11 ચલો એની અંદર 8 વોલ્ટ ઈએમએફની અને 5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે, ડીસી સપ્લાય એટલે બીજી 120 વોલ્ટની બીજી બેટરી, ડીસી સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. જોઈજો, વિદ્યુત ભારિત કરવી એટલે ચાર્જિંગ કરવી, બરાબર. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન એટલે ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? ફરીથી રકમ શું કીધું તમને? 8 વોલ્ટ ઈએમએફ અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ વાળી એક બેટરી છે. એને આપણે ચાર્જ કરવાની છે. ચાર્જ કરવા માટે તમારે એના કરતાં વધારે વોલ્ટની બેટરી સાથે વિરોધક સ્થિતિમાં જોડવી પડે. એના ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થાય ને એવી રીતના એને જોડવાની થાય, એટલે વિરોધક સ્થિતિ. એટલે શું કર્યું? 120 વોલ્ટની સપ્લાય, ડીસી સપ્લાય એટલે 120 વોલ્ટની બેટરી આરે એને જોડી ચાર્જ કરવા માટે. અને સાથે સાથે પરિપથમાં એક શ્રેણી અવરોધ જોડ્યો છે 15.5 ઓહમનો. એ શ્રેણી અવરોધનો મુખ્ય હેતુ પરિપથમાં એક જ હોય, પ્રવાહનું નિયમન કરવાનો. પ્રવાહ એકદમ વધી ન જાય ને એટલા માટે જરૂર પ્રમાણે અવરોધ રાખવાનો હોય, બરાબર. એ પ્રવાહનું નિયમન કરવાનું કામ કરે. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન, ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. પરિપથ પહેલાં દોરું, બરાબર. ટર્મિનલ વોલ્ટેજ ટૂંકમાં શોધવાનો છે ચાર્જિંગ વખતે. હાલ એક બેટરી પહેલાં તો જે કીધી, કેટલા વોલ્ટની બેટરી કીધી તમને? 8 વોલ્ટની બેટરી. હાલો, એક તો એનો આંતરિક અવરોધ અને 8 વોલ્ટની બેટરી. એને શું કરવામાં આવે છે? ચાર્જિંગ કરવામાં આવે. કેટલા વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે? 120 વોલ્ટનો ડીસી સપ્લાય. ડીસી સપ્લાય સાથે જોડવાનો એટલે આને માઇનસ સાથે માઇનસ અને પ્લસ સાથે પ્લસ આમ જોડવાનું. આ 120 વોલ્ટની ડીસી સપ્લાય. અને બીજો એક અવરોધ તો જે છે એ શ્રેણી અવરોધ જોડી દેવાનો. આવો પરિપથ તમને કીધો. આ 120 વોલ્ટનો ડીસી સપ્લાય અને આ બેટરી આપણી, એનો ઈએમએફ કેટલો કીધો છે? 8 વોલ્ટ. 8 વોલ્ટ ઈએમએફ. અને આનો આંતરિક અવરોધ આપ્યો છે કંઈક R બરાબર 0.5. આ 8 વોલ્ટની અને 0.5 ઓહમની આંતરિક અવરોધ વાળી બેટરીને 120 વોલ્ટની બેટરી એટલે જોડી. વિદ્યુતનું વહન વધારે વોલ્ટેજની અસરકારકતાથી હોય, એટલે જેનો વધારે વોલ્ટેજ હોય ને અહીંયાથી આપણે એના ધન ધ્રુવમાંથી દેખાડવાનું થાય. આનો વધારે વોલ્ટેજ છે અને ધનમાંથી આમ પ્રવાહ બહાર નીકળશે. એ પ્રવાહમાંથી પસાર થાય આ શ્રેણી અવરોધ R અને આના ધન ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે પ્રવાહ ધન ધ્રુવમાં દાખલ થતો હોય એ બેટરી ચાર્જ થતી હોય. જેના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય એ બેટરી ડિસ્ચાર્જ થતી હોય. એટલે આ ડિસ્ચાર્જ થતી હોય છે અને એ ડિસ્ચાર્જિંગને કારણે આ ચાર્જ થાય છે, બરાબર. આના ધન ધ્રુવમાંથી પ્રવાહ અંદર દાખલ થાય, ઋણમાંથી બહાર નીકળે, આના ઋણમાં પાછો દાખલ થઈ જાય. જેટલો પ્રવાહ આમાંથી નીકળ્યો હોય એટલો પ્રવાહ પાછો અહીં આવી જાય. આવી રીતના વિદ્યુતનું વહન થાય. આ ચાર્જિંગની પ્રક્રિયા, વિદ્યુત ભારણની પ્રક્રિયા એવો શબ્દ તમારે વાપરો, બરાબર. હા, તમારે શું શોધવાનું છે? આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. તો સૂત્ર આપણું પાસે હતું ટર્મિનલ વોલ્ટેજનું, V બરાબર E માઇનસ IR. જોઈજો, સમજજો. E એટલે ઈએમએફ આપ્યો છે, આ એટલે વિદ્યુતનું વહન, પરિપથમાં કેટલો પ્રવાહ પસાર થયો એ શોધવો પડશે, નથી આવ્યું. R એટલે આંતરિક અવરોધ આપ્યો છે, બરાબર. પણ આ ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર ત્યારે આવે કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય, કે જ્યારે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય, ત્યારે આ સૂત્ર આવે. એટલે આ સામાન્ય સૂત્ર છે. મોટા ભાગે ધનમાંથી જ પ્રવાહ બહાર નીકળતો હોય, ઋણમાં દાખલ થતો હોય, બરાબર. મોટા ભાગના આપણે પરિપથમાં એવું દર્શાવ્યું. પણ અત્યારના પરિપથમાં એવું હોય, જો એકના ધનમાંથી પ્રવાહ બહાર નીકળે પણ બીજાના ઋણમાં દાખલ થાય, એટલે બે માટે સરખું નથી. હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ કેનો શોધવાનો છે? તો આ જે બેટરીનો ઈએમએફ આપ્યો ને એનો શોધવાનો. તો આનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું સૂત્ર આ. પણ અત્યારની સ્થિતિ છે, આ સૂત્ર ક્યારે? કે જે ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, એટલે આમાંથી પ્રવાહ આમ જતો હોય ને તો. પણ આમાં ધનમાં પ્રવાહ દાખલ થઈ ત્યારે આ સૂત્ર નહીં આવે, ત્યારે બદલાઈ જશે ને ત્યારે આવું થઈ જાય.
કેમ આવું થાય એ જોવું કિર્ચોફનો નિયમ લઈને તમે સમજાવો. ટર્મિનલ વોલ્ટેજ એટલે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમજી લો. આને હું કહી દઉં એ, આને હું કહી દઉં બી. બી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ, બરાબર. આપણે બી થી એ બાજુ ગતિ કરો અથવા એ થી બી બાજુ ગતિ કરો, હાલો સમજી લો. બી થી એ બાજુ ગતિ કરી, હાલો બી બિંદુ વોલ્ટેજ વીબી છે. હવે આ બાજુ જઈ બેટરી આવી, પ્લસમાંથી માઇનસમાં જઈએ એટલે વોલ્ટેજ ઘટે. કેટલો વોલ્ટેજ ઘટશે? ઈએમએફ જેટલો માઇનસ એ. ચાલો વળી પાછો અવરોધ આવ્યો પ્રવાહની દિશામાં એટલે વળી વોલ્ટેજ ઘટે તો માઇનસ. કેટલો ઘટે? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો એટલે આ યાર છે. ચાલો પાછા ક્યાં પહોંચી ગયા? એ બિંદુ. તો એ બિંદુ વોલ્ટેજ આટલો વધે પાછો. હવે તમારે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ લેવાનો છે એટલે વીબી માઇનસ વી. આ અને આ બાજુ લઈ લ્યો. આ બી પદને આમ જવા દે તો આમનું થઈ જાય ઈ પ્લસ આઈઆર. એ અને બી વચ્ચેનો વોલ્ટેજ એટલે આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ. આ બે બિંદુ એટલે બેટરીના બે છેડા. બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે ટર્મિનલ વોલ્ટેજ. આ એટલે જ્યારે ધનમાં પ્રવાહ દાખલ થાય ને તે સૂત્ર આવું થઈ જાય. ઋણમાં પ્રવાહ દાખલ થાય ત્યારે સૂત્ર આવું હોય. અત્યારે ધનમાં પ્રવાહ દાખલ થાય ઋણમાંથી બહાર નીકળે છે. આ ધનમાં પ્રવાહ દાખલ થાય ત્યારનું સૂત્ર છે. આ ઋણમાં પ્રવાહ દાખલ થાય, ધનમાંથી નીકળતો ઋણમાં દાખલ થાય ત્યારે રનિંગમાં સામાન્ય મોટા ભાગની સ્થિતિમાં આ સૂત્ર આવે. પણ જ્યારે બેટરી ચાર્જ થતી હોય અને ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થાય ઋણમાંથી બહાર નીકળે ત્યાં સૂત્ર આવું બદલાઈ જાય. એટલે આ એક ધ્યાન રાખવાનું છે. એટલે આપણે આ શોધવાની થાય. એટલે આ શોધવા માટે તમારે શું કરવાનું? ઈએમએફ આપ્યા છે તમને, આંતરિક અવરોધ છે. હાલો પહેલાં આ શોધવું પડશે. પ્રવાહ પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થાય? તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધવા માટે પરિપથનો કુલ વોલ્ટેજ છેદમાં અવરોધ લેવો પડે. કુલ વોલ્ટેજ એટલે આ બેટરીનો વોલ્ટેજ, આ બેટરીનો વોલ્ટેજ. બે બેટરીનું જોડાણ છે, જો શ્રેણી જોડાણ જ છે. પણ આ શ્રેણી જોડાણની અંદર પ્લસ સાથે માઇનસ નથી, માઇનસ સાથે માઇનસ, પ્લસ સાથે પ્લસ. આ વિરોધક જોડાણ કહેવાય. વિરોધક જોડાણમાં બેના વોલ્ટેજની બાદબાકી થાય. આનું સમતુલ્ય ઈએમએફ ઇક્વિવેલન્ટ બરાબર શું થાય છે? આ બેની બાદબાકી થાય. બેની બાદબાકી એટલે વધારેમાં તો ઓછા બાદ કરી નાખો. 120 ઓછા 8 આવું થઈ જાય. એટલે પરિપથનો કુલ વોલ્ટેજ 112 વોલ્ટેજ થઈ જાય. આ થઈ ગયો. હાલો 120. આર એટલે પરિપથનો કુલ અવરોધ. કુલ અવરોધ એટલે એક તો આ જે હોય એ લેવાનો અને આંતરિક અવરોધ લેવાનો. એટલે પ્રવાહ તમને મળી જાય. આ અવરોધ કેટલો કીધો છે? શ્રેણી અવરોધે કીધો છે તમને 15.5. ચાલો તો આપેલ પરિપથમાં સમતુલ્ય ઈએમએફ, આપેલ પરિપથનો સમતુલ્ય ઈએમએફ, પરિપથનો સમતુલ્ય ઈએમએફ ઇક્વિવેલન્ટ બરાબર આ બેના વોલ્ટેજની બાદ બાકી વધારેમાંથી ઓછા બાદ કરવાના. આનો વોલ્ટેજ આપણે ઈ કીધો છે. આનો વોલ્ટેજ છે ને હું વીડેશ કહી દઉં. સપ્લાયનો વોલ્ટેજ છે એટલે વીડેશ માઇનસ ઈ. તો વીડેશ બરાબર 120. ઈ એટલે ઓલો આનો વોલ્ટેજ 120માંથી 8 બાદ કરો એટલે 112 વોલ્ટેજ થયા. એટલે પરિપથનો કુલ ઈએમએફ ગણો કે કુલ વોલ્ટેજ ગણો આટલો થયો. હાલો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, પરિપથમાંથી વહન પામતો પ્રવાહ I બરાબર પરિપથનો કુલ વોલ્ટેજ એટલે ઈ ઇક્વિવેલન્ટ છેદમાં કુલ અવરોધ. કુલ અવરોધ એટલે એક તો આ કેપિટલ આર આવશે અને એક તો આ સ્મોલ આર આંતરિક અવરોધ આવશે. હાલો મૂકો કિંમત. તો પ્રવાહ I બરાબર ઈ ઇક્વિવેલન્ટ એટલે 112 છેદમાં આર એટલે 15.5 વત્તા સ્મોલ આર એટલે 0.5. હા બેનો ગુણોત્તર 15.5 0.5 એટલે 16. 112 છેદમાં 16 એટલે એ કિંમત તમારી મળશે 16 × 112 એટલે 7 એમ્પિયર. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આટલો મળ્યો તમને. હાલો તો આ વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, વિદ્યુત ભારણ એટલે ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન
આપેલ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, હાલો ટર્મિનલ વોલ્ટેજ સૂત્ર V બરાબર E પ્લસ IR. E એટલે તો બેટરીનો EMF છે જ 8, પ્રવાહ આપણે શોધ્યો 7, આંતરિક અવરોધ છે 0.5, 8 પ્લસ 7 ગુણ્યા 0.5 એટલે 3.5, 8 ને 3 11, V 11.5 વોલ્ટ. ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થાય ને એટલે વોલ્ટેજ વધે. ધનમાંથી પ્રવાહ નીકળતો હોય તો 8 કરતાં ઓછો મળે ટર્મિનલ વોલ્ટેજ, તમે 8 કરતાં વધારે મળ્યો ટર્મિનલ વોલ્ટેજ આટલો મળશે. પછી શું કીધું એ તમને, વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? આ શ્રેણી અવરોધ રાખવાનો હેતુ પ્રવાહનું નિયમન કરવાનો. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન શ્રેણી અવરોધ પરિપથમાં જોડવાનું મુખ્ય કારણ પ્રવાહનું નિયમન કરવું. પ્રવાહના નિયમન માટે. ચાલો દાખલા નંબર 12. એક પોટેન્શિયોમીટરની રચના 1.25 વોલ્ટની બેટરી તારના રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલે પોટેન્શિયોમીટરની અંદર એક બેટરી જોઈડી, એનું EMF 1.25, તો તે તટસ્થ બિંદુ ક્યારે મળે છે? તો તટસ્થ બિંદુ મળે છે 35 સેન્ટીમીટર. હાલો જોઈજો, પોટેન્શિયોમીટર એ મદદથી EMFની સરખામણી એના ઉપર આધારિત પૂછ્યું એનો સ્વાધ્યાય 3.12. બેટરીનો EMF કીધો, કેટલા વોલ્ટની બેટરી છે? 1.25 વોલ્ટ. ત્યારે તટસ્થ બિંદુ અંતર કેટલું મળે છે એને કહી દઈએ L1 અથવા L 35 સેન્ટીમીટર. એટલે 35 સેન્ટીમીટર જોકીકલ 35 સેન્ટીમીટર જાય ને એટલે પ્રવાહ 0 થઈ જાય. પછી હવે આ કોષને બદલીને, એટલે એ જે કોષ એટલે બેટરીને બદલીને બીજો કોષ લગાવતા, એની જગ્યાએ બીજી બેટરી જોડતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. એટલે બીજી બેટરીનો વોલ્ટેજ જુદો હોય તો તટસ્થ બિંદુનું રીડિંગ બદલાઈ જ જાય. તો તટસ્થ બિંદુનું અંતર શું હોય? ઓલો 35 હતું 63 થઈ ગયું. એટલે સીધી જ વસ્તુ ખબર પડી જાય, 63 અંતર વધ્યું ને એટલે ઓલી બીજી બેટરીનો વોલ્ટેજ EMF આના કરતાં વધારે છે. તટસ્થ બિંદુની લંબાઈ નવી આપી 63 સેન્ટીમીટર આગળ મળે છે. તો બીજા કોષનું EMF કેટલું હશે? તો તટસ્થ બિંદુની લંબાઈ તો બીજા માટે આપી દીધી L2, કેટલા? 63 સેન્ટીમીટર. તો બીજા કોષનું EMF તો એ આપણે આ પહેલાનું E1 કહી દઈએ, બીજાનું E2 કહી દઈએ. આ શોધવાનું. પોટેન્શિયોમીટર માટે બેટરીના EMFની સરખામણી નું સૂત્ર આવું જ હતું. પોટેન્શિયોમીટર માટે E1 છેદમાં E2 બરાબર L1 છેદમાં L2. બે વિદ્યુત કોષના EMFની સરખામણી કરવી એનો ઉપયોગ. સૂત્ર એક સ્ટેપનો વિકલ્પ છે સામાન્ય દાખલા. હાલ આપણે E2 શોધવાના છે. E2 ના સૂત્રનો કરતા બનાવી દઉં પહેલાં. તો E2 બરાબર, નામ જાઓ દે, નામ લઈ લો. E1 L2 ના છેદમાં L1. હવે E1 કેટલા છે? તો E1 છે 1.25, L2 63 છે અને L1 35 છે. ચાલો આનું સાદરૂપ, કેટલું આવે છે? એનું આવે સાદરૂપ 2.25. બીજી બેટરીનું EMF 2.25. મેં તમને કીધું પહેલી બેટરી કરતાં વધારે મળશે, કારણ કે તમારી લંબાઈ ઓલી 35 મળતી હતી એની જગ્યાએ 63 મળી છે. જેમ જેમ તમારી લંબાઈ વધારે મળે ને એમ EMF વધારે
ઉદાહરણ 3.1 માં એટલે આગળના ઉદાહરણમાં હાલો એમાં પછી જોઈ પહેલાં શું કીધું પહેલાં એ જોઈ લઈ. કોપર સુવાહકમાં એટલે કોપરના તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 10⁸ મીટર રેઝ ટુ -3 એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કીધી છે એને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કીધી 8.5 × 10⁸. દાખલા નંબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એને આપણે કહેવાય સ્મોલ n 8.5 × 10⁸ ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ એવું કહેવાય. મીટર રેઝ ટુ -3 એકમ લખો ને સૂત્ર આવું આવે. સંખ્યા ઘનતા બરાબર આટલી સંખ્યા છેદમાં કદ. સંખ્યાને તો એકમ આવે નહીં એટલે એટલા ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ આટલો કદમાં. ચાલો આટલી સંખ્યા ઘનતા આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડે સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? 3 મીટર લંબાઈનો તાર છે. હાલ તારની લંબાઈ તો 3 મીટર. એમાં ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે સુધી જતા ઇલેક્ટ્રોન જે ગતિ કરશે એ વેગને આપણે ડ્રિફ્ટ વેગ એવું કહેતા હતા. ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા કેટલો સમય લાગશે? સમય શોધવાનો. દાખલા તરીકે આ તાર છે, આ તારની લંબાઈ L. આ બિંદુથી ઇલેક્ટ્રોન એમ ગતિ શરૂઆત કરી તો આ છેડેથી આ છેડે સુધી પહોંચવા માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય કેટલો એ સમય શોધવાનો છે. બરાબર, એ અંતર કહી દીધું છે કે અંતર કેટલું 3 મીટર તારની લંબાઈ. પછી બીજું શું આપ્યું જોવો છે. તારના 8 છેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર સ્ક્વેર. 8 છેદનું ક્ષેત્રફળ એટલે એ 2 × 10⁻6 મીટર સ્ક્વેર. હાલો પછી અને તેમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. એમાંથી પસાર થતો પ્રવાહ તમને આપી દીધો આ 3 એમ્પિયર. ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી એક છેડેથી બીજા છેડે પહોંચવા લાગતો સમય. તો સમય શોધવો છે તો વેગ પહેલા વેગ શોધવો પડે. વેગ બરાબર અંતર છેદમાં સમય. કેટલા વેગથી ગતિ કરે? ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. એ ડ્રિફ્ટ વેગ તો આપ્યો નથી, પ્રવાહ ક્ષેત્રફળ ને લંબાઈ એવું આપ્યું. સમય આપણે શોધવાનો છે. આટલા વેગથી અંતર કેટલું કાપશે? તો અંતર કાપશે આ લંબાઈ જેટલું. આપણે આટલું અંતરમાં સમય જોઈએ અને કાપેલું અંતર એટલે તારની લંબાઈ. હાલો એ તો છે આપણી પાસે, પણ વેગ નથી આપણી પાસે. તો વેગ શોધવા માટે પહેલાં તો વેગનું સૂત્ર લેવું પડશે. ડ્રિફ્ટ વેગનું સૂત્ર એટલે આ પ્રવાહનું સૂત્ર લખવું. I બરાબર NEVDA. એમાંથી ડ્રિફ્ટ વેગના સૂત્રનો કરતા બનો તો ડ્રિફ્ટ વેગ VD બરાબર શું લખાય? I ના છેદમાં NE આવું થાય. આ વેગ જોઈ પછી આ ગણતરી થાય. જો વેગ આવે એટલે સમય સીધો આપણને મળી જાય. આ એટલે પ્રવાહ આપ્યો છે 3 એમ્પિયર. સ્મોલ એટલે સંખ્યા ઘનતા એ આપી આવે. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. એ એટલે 8 છેદનું ક્ષેત્રફળ. હાલો બધું છે. એટલે પહેલા આના ઉપરથી આપણે વેગ શોધી નાખીએ, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. પછી ઓલા સૂત્રમાં કિંમત મૂકી. હાલો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સૂત્ર VD બરાબર I/NEA. લખી નાખવાનું એવું હોય તો કે I બરાબર NEVDA આ સૂત્ર હતું, અથવા J બરાબર NEVD આને આમ લઈ લો જે થઈ જાય સંખ્યા પ્રવાહ ઘનતા. એટલે મૂકો કિંમત. વિદ્યુત પ્રવાહ છે 3 છેદમાં સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા છે 8.5 × 10⁸ ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 ગુણ્યા ક્ષેત્રફળ 2 × 10⁻6. ચાલો આનું સાદુરૂપ. ચાલો આનું સાદુરૂપ કેટલું આવે છે જોઈ લઈએ આપણે. ચાલો એનું સાદુરૂપ છે 0.1102
0.1102 ગુણ્યા 10⁻²⁸ પ્લસ હલો -19 -6 19 6 25 -25 -25 પ્લસ 28 એટલે +3 +3 ને અંશમાં લઈ લો -3 થઈ જાય -3 એટલે 1 પોઈન્ટ તમે આમ ખસી જાઓ તો આવું થઈ જાય ને 1.102 ગુણ્યા 10⁻⁴ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. હાલો ડ્રિફ્ટ વેગ મળી ગયો. હાલો એ કિંમત છે ઓલા સમીકરણમાં મૂકવાની આપણે. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર અંતરના છેદમાં સમય. અંતર બરાબર શું લેવાનું છે? લંબાઈ. તો વીડી બરાબર લંબાઈના છેદમાં સમય. સમયના સૂત્રનો કરતા બનાવો તો લંબાઈના છેદમાં વેગ થઈ જાય. સમયને આ બાજુ, વેગ આ બાજુ. લંબાઈ કેટલી? તો 3 મીટર. વેગ કેટલો આવ્યો? 1.102 ગુણ્યા 10⁻⁻⁴. ચાલો 3 ભાગ્યા 1.02. હાલો એનો ભાગાકાર વળી પાછો જોવો પડશે આપણે. તો આ ભાગાકાર છે 2.722. તો 2.722 નહીં પણ આને 0.003 લીધા હે ને. બે 2.722 2.722 ગુણ્યા 10⁻⁷ -4 અંશમાં જાય એટલે +4. આવી કિંમત મળી તમને 2.722 ગુણ્યા 10⁻⁴. સમય મળ્યો સેકન્ડમાં મળશે. હાલો એ સેકન્ડ છે ને આપણે થોડીક વધારે સેકન્ડ આવી એટલે કલાકમાં ફેરવી નાખે અને 3600 વડે ભાંગી નાખી તો આમ થઈ જાય ને 2.722 ગુણ્યા 10⁻⁴ અને છેદમાં 3600. આ થઈ જાય કલાક. આ સેકન્ડ હતી. હાલો એ ભાંગાકાર મળશે તમને 0.0756 આવો પડશે. 0.0756 ગુણ્યા 10⁻⁴. ઝીરો પોઈન્ટ ઝીરો નહીં પણ 0.00 આવશે. કેટલો આવે? 0.00 3.0 આવશે. 0.300 756. 0.300 756 એટલે હવે આપણે 4 સ્ટેપ જમણી બાજુ ખસી જઈએ એટલે 1 2 3 4 7.56 કલાક. જોઈજો 7.56 કલાક એટલે 7.5 કલાક જેવું થાય. 7.5 કલાક એટલે 7 કલાક ને 30 મિનિટ જેવું માથે થાય. એક કામ કરાય, શું કરાય? આ 0.56 છે ને 60 વડે ગુણી નાખાય. મિનિટ કેટલી ખબર પડી જાય. તો 0.56 ને 60 વડે ગુણે એટલે કિંમત મળે છે 33. તો આમ લખીએ કાંઈ 7 કલાક અને 33 મિનિટ. ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે લાગતો સમય 7 કલાક જેટલો સમય લાગે. 3 મીટર અંતર કાપતા એને 7 કલાક જેટલો સમય લાગે. એટલે કહેવાનો મતલબ એનો ડ્રિફ્ટ વેગ ઘણો બધો ઓછો છે. જુઓ ને તમે ડ્રિફ્ટ વેગની કિંમત જુઓ 1 ગુણ્યા 10⁻⁴. -4 એટલે મિલીમીટરથી 0.1 મિલીમીટર થાય. 1 સેકન્ડમાં 0.1 મિલીમીટર હાલે. 3 મીટર અંતર એને કાપવાનું છે એટલે એટલી બધી વાર લાગે છે. એટલા માટે 7 કલાક અંતર લાગે. આમ લખી નાખવાનું. ઇલેક્ટ્રોનને એક છેડેથી
બીજા છેડે પહોંચવા માટે લાગતો સમય 7 કલાક અને 33 મિનિટ હશે. ચલો હવે આગળ. હવે આપણે જો આની અંદર જુઓ તો તમે આપણે તો વધારાનું સ્વાધ્યાય નથી ચલાવતા, પણ વધારાના સ્વાધ્યાયની અંદર તમને આમાં શું કર્યું છે? વધારાના સ્વાધ્યાયમાં 14 થી આપણે 23 લાગી છે દાખલા, બરાબર. એમાં 16 થી તો રદ કરી નાખ્યા છે. 16 પછીના દાખલા તો પૂછવાના છે જ નહીં, અભ્યાસક્રમમાં રદ કર્યા. અને વધારાના સ્વાધ્યાયમાં 2 દાખલા વધે અભ્યાસક્રમમાં રાખ્યા, તો એ 2 દાખલા સારું થઈને આપણે બાકી નથી રાખવા, એ ચલાવી નાખી. વધારે આ બધા બાકી હોત તો આપણે ન ચલાવે, બરાબર. હવે જુઓ, હવે દાખલા નંબર 14. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, પૃથ્વીની સપાટી પર જમીન ઉપર ઋણ વિદ્યુત ભાર છે, એની પૃષ્ઠ ઘનતા તમને એવી 10⁻⁹ કુલમ પર મીટર ક્યુબ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવતા હતા. પૃષ્ઠ ઘનતા સિગ્મા તમે લખો, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કિલોવોટ સ્થિતિમાનનો તફાવતને પરિણામે, વાતાવરણનો ટોચનો ભાગ એટલે જ્યાં વાતાવરણ પૂરું થવા આવે છે એ, અને સપાટી એટલે જમીન, એ બે વચ્ચે 400 કિલોવોટ એટલે 400 ગુણ્યા 1000 એટલે 4 લાખ જેટલો થાય, એટલા કિલોવોટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. એટલે શું કહેવા માગે છે કે જમીનની સપાટી અને વાતાવરણનો ઉપરનો સ્તર બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેટલો? 4 લાખ વોલ્ટ, 400 કિલોવોટ. એને કારણે ઉપરથી પ્રવાહ નીચે તરફ આવશે, ઉપરથી જમીન તરફ પ્રવાહ આવે, બરાબર. હાલો, એને કારણે પ્રવાહ રચાય. પ્રવાહ કેટલો આપ્યો છે તમને? 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ પ્રણાલી ના હોય, એટલે આ વિદ્યુત ક્ષેત્ર અચળ રાખે એવું કંઈ ન હોય સ્થિતિ, તો પૃથ્વીની સપાટી તટસ્થ કરવા માટે આ પૃથ્વીની સપાટી ઉપરથી જે પ્રવાહ ઉપર જાય એમ, તો આ જે પ્રવાહ છે પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા એટલે એના ઉપરનો વિદ્યુતભાર 0 કરવા માટે કેટલો સમય લાગશે? જો સમજવા જેવો હો દાખલો થોડો. બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એ તફાવત હું લખી નાખું. હાલો, V બરાબર 400 કિલોવોટ એટલે 400 ગુણ્યા 10⁻³ વોલ્ટ. કેના વચ્ચેનો તફાવત છે? વાતાવરણનો ઉપરનો ભાગ અને જમીન વચ્ચે આટલું સ્થિતિમાનનો તફાવત છે. અને આ તફાવતને કારણે જમીનથી ઉપર તરફ પ્રવાહ જાય છે. એ પ્રવાહ કેટલો છે? તો એ પ્રવાહ તમને કીધું 1800 એમ્પિયર. આટલો પ્રવાહ ઉપર જાય એટલે વિદ્યુતભાર ઉપર જાય, બરાબર. ઇલેક્ટ્રોન જે છે ઋણ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન બધા ઉપર જાય. તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? તટસ્થ કરવા માટે એટલે એના ઉપરનો વિદ્યુતભાર છે 0 કરવા માટે લાગતો સમય શોધવાનો છે. પૃથ્વીની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે? કારણ કે જો ને આટલી પૃષ્ઠ ઘનતા છે, આખી પૃથ્વી ઉપર એ વિદ્યુતભાર ફેલાયેલો હોય, એ વિદ્યુતભારને બધો વિદ્યુતભાર વાતાવરણમાં વહી જાય, એમાં કેટલો સમય લાગશે એવો પ્રશ્ન તમને પૂછ્યો છે, બરાબર. પછી કીધું વાસ્તવમાં આવું કદાપી થઈ શકે નહીં, કારણ કે આપણે ગણતરી કરવાની વાસ્તવિક સ્થિતિ આવી નથી. એમ પૃથ્વી પરના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે સતત વિદ્યુતભાર ઠલવાતા રહે છે, એટલે વાસ્તવમાં તો 0 થાય જ નહીં વિદ્યુતભાર. કેમ? કારણ કે આ જે વીજળીના કડાકા ભડાકા થાય ને, એટલે વીજળી પડે એ જમીનમાં વિદ્યુતભાર છે એ બધો સમાઈ જાય અને વિદ્યુતભાર જમીનમાં આવ્યા કરે, અને એને કારણે એ વિદ્યુતભાર 0 થવાનું નથી એમ વાસ્તવમાં. એમ કે પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁶ મીટર. એટલે પૃથ્વીની ત્રિજ્યા R બરાબર 6.37 ગુણ્યા 10⁶ મીટર. તો પહેલા તો આટલો પ્રવાહ જાય છે, એટલે પ્રવાહનું સૂત્ર આવું છે. જુઓ, I બરાબર Q/T નથી,
કાંઈ પ્રવાહ જાય એટલે વિદ્યુતભાર જાય. હવે આપણે બધો વિદ્યુતભાર વહી જાય એના માટે સમય શોધવો હોય તો બધો વિદ્યુતભાર કેટલો પહેલાં એ શોધવો પડશે. પ્રવાહ તો ખબર છે કેટલો જાય, એ 1800. આ વિદ્યુતભાર કેટલો છે તમારે સમય તો શોધવાનો હોય. તમને વિદ્યુતભાર ખબર હોય પૃથ્વી ઉપર આટલા કુલમ 10,000 કુલમ વિદ્યુતભાર છે, કિંમત મૂકી દો, સમય શોધી નાખો. એટલે પૃથ્વી ઉપરનો પહેલાં આપણે વિદ્યુતભાર શોધવાનો છે ક્યુ. તો પૃથ્વી ઉપરનો વિદ્યુતભાર શોધવા માટે તમને જો પૃષ્ઠ ઘનતા આપી છે. પૃષ્ઠ ઘનતા કેટલી આપી છે? સિગ્મા. તો પૃષ્ઠ ઘનતાનું આવું સૂત્ર નથી? સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુતભાર. તો ક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એનો થઈ જાય. સિગ્મા તમને આપ્યું છે એ એટલે ક્ષેત્રફળ. કેનું ક્ષેત્રફળ? જે સપાટી પર વિદ્યુતભાર હોય એનું ક્ષેત્રફળ. તો કઈ સપાટી પર વિદ્યુતભાર છે? તો વિદ્યુતભાર પૃથ્વીની સપાટી પર, તો પૃથ્વીનું ક્ષેત્રફળ લેવું પડશે. પૃથ્વી તો ગોળો છે આખે આખો. તો પૃથ્વી આર ત્રિજ્યાનો ગોળો છે, આ કીધું ત્રિજ્યા આટલી. તો એનું તમારે કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે એની વક્ર બહારની સપાટીનું ક્ષેત્રફળ લેવાનું થાય. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવું થાય જો સિગ્મા 4πr². સિગ્મા છે તમારી પાસે, ત્રિજ્યા છે, આમાં કિંમત મૂકી દો. વિદ્યુતભાર આવી ગયો, આ વિદ્યુતભારને આમાં મૂકી દો, તમને સમય મળી જાય. પેલા પૃથ્વી ઉપરનો કુલ વિદ્યુતભાર લઈ આવો. હાલો, પૃથ્વીના ગોળા એમ લખું. પૃથ્વીના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર શું લખાય? 4πr². ગણતરી આપણે નથી કરવી. હાલો, પૃથ્વી ઉપર રહેલો કુલ વિદ્યુતભાર. તો પૃથ્વીની સપાટી પર રહેલો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર શું આવે? સિગ્મા ઇન્ટુ એ. તો ક્યુ બરાબર શું લખશું? સિગ્મા એમને એ એટલે 4πr². હાલો, હવે રચાતો પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં ટી. મૂકો કિંમત. I બરાબર ક્યુ. ક્યુ એટલે શું આવશે? સિગ્માને આપણે પહેલાં કાઢે એટલે આમ લખીને જો 4πr² અને છેલ્લે સિગ્મા લખી નાખો છેદમાં ટી. સમય શોધવાનો, સમય સૂત્રનો કરતા બનાવી નાખો. ટી બરાબર શું લખાય છે? ટી બરાબર ટીને આ બાજુ જાઓ તો બીજા નામ લઈ લો. 4πr² સિગ્મા છેદમાં I. ટીને આપણે ઓલી બાજુ લઈ ગયા એટલે આ બાજુ I આવશે છેદમાં. હાલો, મૂકો કિંમત આવો તો 4 ગુણ્યા 3.14 ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁶ અને એનો પાછો વર્ગ ગુણ્યા સિગ્માની કિંમત 10⁻⁹ આખાના છેદમાં આ એટલે વિદ્યુત પ્રવાહ છે 1800. ચાલો આ ગણતરી કરવી પડશે આપણે. ગણતરી કરો ને સાહેબ. ચાર ગુણ્યા 3.14 ગુણ્યા 6.37 બીજી વારે ગુણ્યા 6.37 ભાંગા 1800 0.2831 રેડી લખાવો બે લખાઈ દો ને બસ 36 હાલો રેડી ગુણ્યા 10 ઘાત હજો 6 દુને 12 પ્લસ 12 માઇનસ 9 12 માંથી 9 જાય તો 3 વધી ગયા 3 ઘાત 3 સ્ટેપ જમણી બાજુ ખસી જાઓ 1 2 3 તો 283
.136 આ સમય એ સમય તમને કેવા મળશે સેકન્ડની અંદર મળશે આટલી સેકન્ડ થાય આ સમયને તમારે કલાકમાં ફેરવવો હોય તો આમાં ફેરવવાની જરૂર નથી જો કે ફેરવવો હોય તો ફેરવી શકાય અને 3600 વડે ભાંગવા પડે તો 3600 વડે ભાંગો તો 1 કલાકે પૂરી નથી થતી બરાબર અને 60 વડે ભાંગો તો 6 ચોક 24 4 મિનિટ જેવો સમય થાય 4 મિનિટથી થોડોક વધારે 6 ચોક 24 6 5 અને 30 5 મિનિટ ને 4 મિનિટની વચ્ચેનો સમયગાળો થાય એટલે પૃથ્વીની સપાટી પરનો બધાય વિદ્યુત ભારને વાતાવરણમાં વહી જતા આટલો સમય લાગે પૃથ્વી ઉપરના વિદ્યુત ભારને તટસ્થ થવા માટે લાગતો સમય આટલો થાય પૃથ્વીની સપાટીને તટસ્થ થવા માટે લાગતો સમય આટલી સેકન્ડ ચાલો આગળ ચલો હવે છેલ્લો દાખલો દાખલા નંબર 15 દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓહમ જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષને લેડ એસિડ પ્રકારના એટલે લેડ સંગ્રાહક કોષ લેડ સંગ્રાહક કોષનું નામ છે લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષ એટલે બેટરીને શ્રેણીમાં જોડી 8.5 ઓહમના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે હાલો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ એટલે આ બધી બેટરીને તમે જોડાણ કર્યું જે પરિપથ બન્યો એ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ અને બીજું શું કીધું ટર્મિનલ વોલ્ટેજ બે વસ્તુ શોધવાની દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓહમ જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ 6 બેટરીનું જોડાણ કર્યું છે ઈએમએફ બધાનો 2 અને આંતરિક અવરોધ 0.015 પહેલો વિભાગ એ ઈએમએફ છે 2 વોલ્ટ અને આંતરિક અવરોધ છે 0.015 આવા કેટલા વિદ્યુત કોષ છે 6 એટલે હું આમ જોડાણ જ કરવાનું આંતરિક અવરોધ દર્શાવતો નહીં હમાય 2 એક અહીંયા દર્શાવવાનો આંતરિક અવરોધ અથવા બધે થોડો થોડો દર્શાવો તો આમ થાય છ વિદ્યુત કોષ અને એની સાથે વળી એક અવરોધ જોડ્યો આવું જોડાણ કર્યું છે બધાને ઈએમએફ કહી દીધા છે 2 વોલ્ટ અને બધાના આંતરિક અવરોધ કહી દીધી સરખા જ વિદ્યુત કોષ એટલે આંતરિક અવરોધ સરખા જ હોય બધાના આંતરિક અવરોધ 0.015 0.015 આવું આવું જોડાણ છે 6 બેટરીનું શ્રેણી જોડાણ કહેવાય આને હવે તમને આમ જોવો ને તો તમારા ઓલા અભ્યાસક્રમની અંદર 70%માંથી 30% બાદ કર્યું ને વિદ્યુત કોષનું શ્રેણી સમાંતર જોડાણ છે એ કાઢી નાખ્યું આ શ્રેણી જોડાણનો તો દાખલો પૂછ્યો પાછો થોડીક અસંગતતા તો આવી હોય જ નકર આ દાખલો પૂછાય નહીં કારણ કે શ્રેણી સમાંતરનું તમે સૂત્ર તો તૈયાર વાંચવાનું નથી તો આ શ્રેણીના દાખલાનું સૂત્ર પૂછ્યું તમને પાછું એટલે આપણે સૂત્ર છે એ વાંચી લેવા સૂત્ર યાદ રાખવાના ક્યારેક ક્યારેક આવું કરવાના આ લોકો ચાલો હવે શું પૂછ્યું આમાં તો આ જોડાણમાં ઉદ્ગમ તરીકે જોડવામાં આવે તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ એટલે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ હાલો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય લાય ચાલો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે અને બીજું શું કીધું તમને ટર્મિનલ વોલ્ટેજ V અત્યારે મેં 6 વિદ્યુત કોષનું સહાયક જોડાણ દર્શાવ્યું શ્રેણીમાં પસાર થતો પ્રવાહ પ્લસમાંથી બધામાંથી નીકળશે સહાયક જોડાણ છે બધાને બે
વોલ્ટેજનો સરવાળો થાય, બધાને ધનમાંથી પ્રવાહ નીકળશે આવી રીતે. આ અવરોધ, આનો અવરોધ આપ્યો છે તમને, કેટલો કીધો છે? શ્રેણી અવરોધ 8.5 ઓહમ. બધાના ઋણમાં પ્રવાહ દાખલ થાય. જો આના ઋણમાં પ્રવાહ દાખલ થાય ધનમાંથી બહાર નીકળે, આના ઋણમાં દાખલ થાય ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય ધનમાંથી, ઋણમાં દાખલ થાય, બધાના ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. 6 વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. એટલે પહેલા તમારે પરિપથનો કુલ ઈએમએફ શોધવો પડે. ઈ ઇક્વિવેલેન્ટ શ્રેણી જોડાણમાં કુલ ઈએમએફ એટલે બધાનો સરવાળો થાય. સહાયક જોડાણ છે એટલે ધન સાથે, જો પ્લસ સાથે માઇનસ, પ્લસ સાથે માઇનસ છે. જો આના પ્લસ સાથે માઇનસ, વળી આના પ્લસ સાથે માઇનસ, એટલે આ સહાયક જોડાણ છે. હમણાં આગળ ઓલા દાખલાની અંદર ઓલું 120 વોલ્ટની બેટરી ચાર્જિંગ કરી હતી, એમાં વિરોધક જોડાણ હતું. માઇનસ સાથે માઇનસ અને પ્લસ સાથે પ્લસ હતું, એટલે એમાં સૂત્ર થોડુંક બદલાણું હતું. બરાબર. એટલે કુલ ઈએમએફ શોધવાનો, 6 ના ઈએમએફનો સરવાળો કરી નાખવાનો. 6 નો ઈએમએફ તો સરખો જ છે, 2 વોલ્ટ આપ્યો છે તમે. પછી પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આઈ, એટલે કુલ ઈએમએફ છેદમાં કુલ અવરોધ, એટલે એક તો શ્રેણી અવરોધ અને આ બધા આંતરિક અવરોધનો સમતુલ્ય અવરોધ થાય ને કહેવાય આર ઇક્વિવેલેન્ટ. આ બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે પ્રવાહ આવી જાય. બસ પ્રવાહ એક તો શોધવાનો. બસ ટર્મિનલ વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય? E માઇનસ IR. ધનમાંથી પ્રવાહ નીકળે ત્યારે તો આ જ આવે. જો ધનમાંથી પ્રવાહ નીકળે છે, ઋણમાં દાખલ થાય. એટલે E એટલે કેનો વોલ્ટેજ લેવાનો? તો બધાનો ભેગા કર્યો જે મળ્યો છે એ ઇક્વિવેલન્ટ, એટલે આ ઇક્વિવેલન્ટ. I અને IR એ ઇક્વિવેલન્ટ. આ ટર્મિનલ વોલ્ટેજ આખા પરિપથનો ટર્મિનલ વોલ્ટેજ. ચાલો, તો પહેલા તો પરિપથનો સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ બરાબર 6E. 6 ના EMF નો સરવાળો સરખા જ છે ને, 6 અથવા હું આમ લખી નાખું. હાલો, E1 E2 નથી કર્યા એટલે આમ 6 આમ કરી નાખું. 6 વાર E પ્લસ E પ્લસ E પ્લસ. હા, તો શું લખી શકાય? 2 વત્તા 2. છ દુને 12 વોલ્ટ. ચાલો, પછી આર ઇક્વિવેલન્ટ સમતુલ્ય આંતરિક અવરોધ શું આવે? આર ઇક્વિવેલન્ટ. આર ઇક્વિવેલન્ટ એટલે 6 અવરોધનો સરવાળો, એટલે હું ડાયરેક્ટ લખી નાખું 6R. તો આર ઇક્વિવેલન્ટ બરાબર શું લખશું? 6 ગુણ્યા આર બરાબર આંતરિક અવરોધ એકનો છે 0.0. હવે ગુણાકાર 15 છક 90. 0.0 આવું થાય છે. 15 ગુણ્યા 10 ની -3 થાય. 15 છક 90 એટલે 90 ગુણ્યા 10 ની -3, 0.090. ઓહો, સમતુલ્ય આંતરિક અવરોધ. આ 6 નો ભેગો કરો અવરોધ જે થયો એ. હાલો, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ જે આપણે શોધવાનો છે. પરિપથમાંથી વહન પામતો પ્રવાહ I બરાબર કુલ વોલ્ટેજ એટલે કુલ EMF છેદમાં કુલ અવરોધ એટલે R પ્લસ R ઇક્વિવેલન્ટ. E ઇક્વિવેલન્ટ એટલે 12. હાલો, R એટલે 8.5 વત્તા R ઇક્વિવેલન્ટ એટલે 0.09 એટલે 9 થઈ જાય. હા, તો પછી સરવાળો કરવો પડશે ને, આમ થઈ છે ને 12 છેદમાં 8.59. એક ભાગાકાર કરજો સાહેબ.
12 ભાંગા 8.59 8.59 59 59 1.39 બે ડિજિટ લગી રાઉન્ડ ઓફ કરી નાખી. હાલો આ તો 5 કરતાં મોટી સંખ્યા એક વધારો તો આ બરાબર શું લખાય એપ્રોક્સિમેટલી 1.40 એમ્પિયર. પરિપથમાંથી વહન પામતો પ્રવાહ 1.40. ટર્મિનલ વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ શું લખશું V બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. E ઇક્વિવેલન્ટ એટલે તો 12. હાલો I એટલે 1.4 ગુણ્યા R ઇક્વિવેલન્ટ એટલે 0.09. હાલો તો આનો ગુણાકાર 12 ઓછા તો 1.4 ગુણ્યા 0.09 એટલે 14 ગુણ્યા 9 14 9 126 પોઈન્ટ કાપી નાખો આ 2 અને 1 3 એટલે 0.126 હા બાદ કરી નાખી 0 0 0 એટલે શું થઈ જશે 0 માંથી 6 જાય તો 4 9 માંથી 2 જાય તો 7 9 માંથી 1 જાય તો 8 1 ઓછા 1 ને 11.874 વોલ્ટ. ટર્મિનલ વોલ્ટેજ આટલો મળશે. આપેલ પરિપથનો કુલ ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. 6 બેટરીને જોડાણ કર્યા પછી જે આપણને વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજની આપણે વાત કરી એટલે પરિપથનો કુલ ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એક બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આ થયો E માઇનસ આર. પણ આપણે પરિપથનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો 6 નો આપણે સરવાળો કરવો પડશે. અથવા તમે એક બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો વળી પાછો 6 એનો સરવાળો કરો 6 નો ટર્મિનલ વોલ્ટેજ એક સરખો જ આવે પછી સરવાળો કરો તો જ આવે અને 6 વડે ભાંગી નાખો ને એટલો એક બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ થાય. હાલો હવે હજી કંઈક બીજો ભાગ કીધો છે આમાં. આ એક ભાગ હતો એ બીજો ભાગ શું છે લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષ EMF 1.9 વોલ્ટ અને મોટા આંતરિક અવરોધ 380 ઓહમ છે. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? હાલો વળી પાછો એક બેટરી કીધી એનું EMF કીધું છે અને EDS કહી દે 1.9 વોલ્ટ 1.9 વોલ્ટ EMF અને આંતરિક અવરોધ કીધો છે R 380 ઓહમ. ઘણો બધો વધારે આંતરિક અવરોધ છે એટલો બધો હોય નહીં આમાં વધારે આપ્યું. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? હાલો આ બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ અવરોધ ઓછામાં ઓછો એટલે 0 હોય ત્યારે પ્રવાહ શોધવાનો. શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકશે? કારને ચાલુ કરવાની મોટર એ મોટર છે ને એ અમુક એમ્પિયર ખાસ કરીને અમુક એમ્પિયર એટલે 100 એમ્પિયરની આડેગાડે પ્રવાહ પસાર થાય ને ત્યારે ચાલુ થાય. એમને એમ ચાલુ નહીં થાય. એટલે આપણે જોવાનું આમાંથી કેટલો પ્રવાહ મળે. 100 એમ્પિયરની નજીકમાં મળે તો મોટર ચાલુ થાય. તો એથી ઓછો મળે તો કંઈ ચાલુ થાય. હાલો મહત્તમ પ્રવાહનું સૂત્ર તો આપણે જોઈ ગયા છીએ. કોષમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ EMF છેદમાં આંતરિક અવરોધ શ્રેણી અવરોધ 0 લેવાનો. આ અવરોધ 0 લઈ લેવાનો. આ અવરોધ 0 હોય ત્યારે જે પ્રવાહ મળે મેક્સિમમ હોય. આ EMF 1.9 આંતરિક અવરોધ છે 380. આ બેનો ગુણોત્તર એક ભાગાકાર કરજો સાહેબ 1.9 ભાગ્યા 380 380 0.0000 005 પછી 0 બરાબર. હાલો તો જો
અને શું લખીએ કે 1 2 અને 3 તો 5 ગુણ્યા 10⁻³ વિદ્યુત પ્રવાહ એનો એકમ એમ્પિયર. તો આ પ્રવાહ તમને મળ્યો 5 ગુણ્યા 10⁻³ એટલે 5 મિલી એમ્પિયર થાય. આપેલ બેટરીમાંથી મળતો મહત્તમ પ્રવાહ 5 મિલી એમ્પિયર છે. હવે આટલા મિલી એમ્પિયર વાળા પ્રવાહથી કારની મોટર ચાલુ થાય નહીં. લખો ને કારની મોટર ચાલુ કરવા માટે 100 એમ્પિયર જેટલો પ્રવાહ જોઈએ. આથી આપેલ વિદ્યુત કોષ વડે કારની મોટર ચાલુ થશે નહીં. કારની મોટર ચાલુ કરવી હોય તો 100 એમ્પિયર પ્રવાહ પસાર થાય એવી બેટરી જોઈએ. એટલે આ બેટરીથી કંઈ પ્રવાહ ચાલુ થાય નહીં. આપણે જોઈજો કારની અંદર, મોટર બસની અંદર, ટ્રકની અંદર બેટરી હોય. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ને તો ઉપડી રહી, ધક્કો મારવો પડે. એટલે એ બેટરીની મદદથી જેમાંથી મોટર ઓન થાય એ પ્રવાહ પસાર એટલો કરવો પડે. એ બેટરીથી જેટલો પ્રવાહ મળે એના કારણે એની મોટર એટલે કે એ કાર છે એ ચાલુ થાય. હવે આટલો પ્રવાહ મળતો હોય એટલે એને કારણે ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરી જ કહેવાય. અથવા નાના વોલ્ટની બેટરી હોય, દાખલા તરીકે કારની અંદર જે બેટરી હોય એ 12 વોલ્ટની હોય, 18 વોલ્ટની. હવે આ તમને કીધું કેટલો વોલ્ટેજ, 1.9 વોલ્ટ છે. 1.9 વોલ્ટ એટલે સામાન્ય સેલનો વોલ્ટેજ હોય 1.5 વોલ્ટ. સેલની મદદથી કંઈ કાર ઉપડે નહીં, કારણ કે એનો પ્રવાહ તમને આટલા મિલી એમ્પિયરના ક્રમનો હોય. બોલો 100 એમ્પિયરના ક્રમનો મળશે ત્યારે જ એ મોટર છે એ ચાલુ થશે.